ધાબા સ્ટાઇલ અને હોટલ સ્ટાઇલ સેમ ટુ સેમ સેવ મસાલા આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું. આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે તમને આ રેસીપી જરૂરથી ગમશે અને ગમે તો મને કમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચલો જઈએ રેસીપી તરફ. 5 મેં અહીંયા મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને 4 મીડિયમ સાઇઝના મેં ટામેટાં લીધા છે. હવે મેં 7 થી 8 કળી લસણની, 1 આદુનો નાનો કટકો અને 2 મરચાંને મેં આવી રીતે સમારી લીધું છે. હવે ખાંડી દસ્તામાં આપણે આ બધાને ખાંડી દઈશું. આપણે એકદમ બારીક જ ખાંડવાનું છે, બહુ મોટું રહે એવું આપણે નથી ખાંડવાનું. અને હવે આપણે આને ખાંડી લઈશું. તમે જોઈ શકો છો મેં કઈ રીતે એને એકદમ બારીક ખાંડ્યું છે. હવે આપણે એક તોડું લઈશું. એમાં આપણે 1/4 કપ જેટલું તેલ લેવાનું છે. હવે નાની 1/4 ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું અને 1 નાની ચમચી જેટલું આપણે આમાં જીરું એડ કરવાનું છે અને બરોબર શેકવા દેવાનું છે જ્યાં સુધી એ શેકાય. જ્યારે બરોબર શેકાઈ જાય પછી આપણે આમાં બધા મસાલાઓને એડ કરીશું. જેમ કે 1 મોટી એલાયચીને એડ કરીશું, 1 તમાલપત્ર, 1 લાલ મરચું, 2 લવિંગ અને 4 થી 5 આપણે આમાં કાળા મરી એડ કરવાના છે. હવે બધાને આપણે સરસ રીતે શેકી લઈશું. જ્યારે એ બધા શેકાઈ જાય પછી આપણે કાંદાને એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે. હવે એ કાંદાને પણ આપણે આમાં એડ કરી દઈશું. હવે કાંદાને આપણે એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે શેકાવા દેવાનું છે જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન થાય. આપણે બહુ એને એકદમ કાળું પણ નહીં અને એકદમ બ્રાઉન પણ નહીં, આપણે એને મીડિયમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે એને ચેક કરતા રહીશું એ સરસ રીતે થયા છે કે નહીં. થોડીક વાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને એને સરસ રીતે શેકાવા દઈશું. હવે ફરીથી લીડ લગાવીને આપણે એને થોડીક વાર માટે થવા દેવાનું છે. થોડીક વાર પછી જ્યારે એ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થવા માંડે પછી જે આપણે આદુ લસણ મરચાંને ખાંડ્યું હતું એને હવે બધાને આપણે આમાં એડ કરી દઈશું. અને હવે થોડીક વાર માટે આ બધાને પણ આપણે સરસ રીતે શેકાવા દઈશું જેથી એનું ફ્લેવર અને ટેસ્ટ આમાં સરસ આવી જાય. થોડીક વાર થઈ જાય અને સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આમાં મસાલા કરી દેવાના છે. 2 નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 2 નાની ચમચી જેટલું ધનિયા પાવડર, 1/4 ચમચી જેટલું આપણે આમાં હલ્દી પાવડર એડ કરીશું. અને હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને થોડીક વાર થાય એટલે આપણે ટામેટાને કદુકસ કરીને અથવા ટામેટાની આપણે પ્યોરી કરીને આમાં આપણે એડ કરવાની છે. હવે આપણે ટામેટાને પણ આમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને એને શેકાવા દઈશું. આ ટાઈમે આપણે મીઠું અત્યારથી એડ નથી કરવાનું. જ્યારે બધું થઈ જાય પછી છેલ્લે આપણે એને મીઠુંને આમાં એડ કરવાનું છે. એટલે હવે લીડ લગાવીને બધાને આપણે સરસ રીતે શેકાવા દેવાનું છે. આ બધી પ્રોસેસ આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે. જો જ્યારે તેલ આવી રીતે છૂટશે શાકમાંથી એટલે સમજવાનું આપણું શાક એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. મસાલા બી સરસ રીતે થઈ ગયા છે અને કાંદા ટામેટાં પણ સરસ રીતે થઈ ગયા છે. હવે આપણે આમાં થોડું એને સ્મેશ કરી દઈશું એવી રીતે જેથી એ બહુ ઘટ ગ્રેવી ના થાય. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. જ્યારે મીઠું એડ થઈ જાય પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને થોડીક વાર માટે એને આવી જ રીતે સરસ રીતે થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે પણ આપણે એને સ્મેશ કરતા રહેવાનું છે. હવે જે ખાંડી દસ્તામાં આપણે ખાંડ્યું હતું એમાં જ મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું અને એ જ પાણી મેં આમાં એડ કર્યું છે.
હવે આને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે. એ બી આપણે લીડ લગાવીને અને મીડિયમ ફ્લેમ ઉપર જ આને સરસ રીતે આપણે ઉકળવા દઈશું. 2 થી 3 મિનિટ જ્યારે ઉકળતું થઈ જાય પછી આપણે આને ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે. બહુ હાઈ ફ્લેમ ઉપર આપણે પછી નથી રાખવાની. જો તમે જોઈ શકો છો કે ગ્રેવી કેટલી સરસ ઉકળી રહી છે. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આપણે 1 ચમચી જેટલું કસૂરી મેથી આપણે એની ઉપર નાખવાની છે. થોડા લીલા દાણા અને થોડો ગરમ મસાલો એની ઉપર નાખી દેવાનું અને રેડી છે આપણી મસાલા સેવની ગ્રેવી. હવે આને આપણે સર્વ કરીશું. એના માટે આપણે સૌથી પહેલાં ડીશમાં ગ્રેવી લઈ લેવાની છે અને એની ઉપર રતલામી સેવ નાખવાની છે. જો તમે તીખું ખાવા પસંદ કરતા હો તો રતલામી સેવ જ એડ કરજો. એનાથી મસાલા સેવનો જે ટેસ્ટ હોય એ બહુ જ મસ્ત આવે છે. મસાલા સેવ આમ તો તીખી અને ચટપટી હોય, ગળી ના હોય, એટલે એની ઉપર તમે તીખી સેવ નાખો તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે. અને રેડી છે આપણી મસાલા સેવ. તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ મસાલા સેવની રેસીપી કેવી લાગી અને તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. અને આ રેસીપી ખાસ કરીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને સેમ હોટલ જેવો ટેસ્ટ તમને તમારા ઘરમાં પણ જરૂર મળશે. રેસીપી ગમે તો લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.